હેલો ફ્રેન્ડ્સ, તો આજે મારા ઘરે મિક્સ ભજીયાનો પ્રોગ્રામ છે. તો અહીંયા અમે લોકો મેથીના ગોટા, બટેકાના, રતાડાના અલગ અલગ ટાઈપના ભજીયા બનાવીએ છીએ. તો ચલો ચાલુ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા અમે બટેકા લઈ લીધેલા છે. બટેકાની છાલ ઉતારી લીધેલી હતી અને એને બી આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરતા જઈશું. આનાથી કટ કરવાથી એકદમ પાતળી સ્લાઇસમાં આપણા બટેકા કટ થાય છે, એટલે હું આના દ્વારા કટ કરું છું અહીંયા. તો એક જ શેપમાં અને એકદમ પાતળી સ્લાઇસમાં કટ થાય છે બટેકા. પછી એને થોડીક વાર માટે પાણીમાં પલાળી લઈશું બટેકાને આપણે એક પેનમાં. બીજી બાજુ અહીંયા હું રતાળું લઈ લીધેલું છે, તો રતાળાને બી આપણે છાલ ઉતારી દઈશું અને એને બી પાતળી સ્લાઇસમાં આપણે કટ કરતા જઈશું. આ રીતે આપણે બધા રતાળાને કટ કરી લઈશું. બીજી બાજુ અહીંયા મેથીના ગોટા બનાવવા માટે અહીંયા હવે બેસન લીધું છે, મેથીની ભાજી લઈ લીધી છે ને ઉપર સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. પછી એક વાટકી જેટલી આપણે ખાંડ લઈ લઈશું અને ખાંડને બી નાખી દઈશું અંદર. એના પછી થોડાક મસાલા નાખીશું, જેમ કે અહીંયા હળદર લીધેલી છે અને થોડુંક ધાણા જીરું પાવડર લઈ લીધો છે. પછી આપણે અહીંયા લીલી સમારેલી ડુંગળી લીધેલી છે અને 2 મરચાં લઈ લીધા છે તીખા, એને બી સમારી લીધા હતા અને એને બી નાખી દઈશું. એના પછી આપણે થોડું થોડું પાણી લઈશું અને એને મિક્સ કરતા જઈશું. તો અહીંયા આપણે ગોટા બનાવવા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતે થોડુંક આપણે થીક રાખીશું અને ઉપરથી આપણે કાચી સમારેલી ડુંગળી નાખીશું અને એને બી મિક્સ કરી લઈશું. બીજી બાજુ અહીંયા બટેકા અને રતાડાના ભજીયા માટે આપણે પેસ્ટ બનાવીશું. અહીંયા હું થોડુંક બેસન લઈ લીધું છે અને અંદર પાણી નાખીશું. પછી એને આપણે હલાવતા જઈશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું, જેનાથી બેસનના ગઠ્ઠા ના રહી જાય. તો આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. મિક્સ થયા બાદ આપણે ઉપર થોડુંક હળદર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અંદર અને પછી એને ફરીથી મિક્સ કરી લઈશું. બેસનની પેસ્ટ આ રીતે આપણે થોડીક થીક રાખવાની છે. પછી અહીંયા હું ડુંગળી સમારી લીધેલી હતી ભજીયા જોડે ખાવા માટે અને સાથે આપણે એની માટે ચટણી બી બનાવીશું. તો અહીંયા હું એક વાટકામાં પાણી લઈ લીધું છે અને 2 ચમચા જેટલું આપણે બેસન લઈ લઈશું. બેસન નાખ્યા બાદ એને પાણીમાં સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે ફટાફટ આપણે હલાવતા જઈશું, જેથી બેસનમાં ગઠ્ઠા ના રહી જાય. તો પાણી અને બેસન મિક્સ થયા બાદ ઉપરથી આપણે થોડીક હળદર નાખીશું. 1 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું, તો એને બી નાખી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. પછી એને મિક્સ કરી દઈશું આપણે. એના પછી હું અહીંયા લીંબુ લીધું છે અને થોડુંક લીંબુ આપણે નાખી દઈશું અને ખાટી છાશ લીધી છે, તો છાશ બી નાખી દઈશું અને એને પછી આપણે મિક્સ કરી દઈશું. આપણે અહીંયા દહીં બી લઈ શકીએ છીએ. બીજી બાજુ એક તપેલીમાં અહીંયા તેલ ગરમ કરવા મૂકું છું. તેલ ગરમ થાય એના પછી આપણે થોડીક અહીંયા રાઈ નાખીશું અને અડધી ચમચી જેટલું જીરું નાખીશું. પછી એને થોડીક વાર શેકાવા દઈશું. એના પછી આપણે અહીંયા નાખીશું કઢી લીમડો. કઢી લીમડો નાખ્યા બાદ અહીંયા હું 2 મરચાં લીધા હતા, એને બી કાપીને 2 ભાગમાં કરી અને એને નાખી દઈશું અંદર. આ મિક્સ થયા બાદ આપણે અહીંયા બેસન અને બેસનનું પાણી જે બનાવ્યું હતું તો એ નાખી દઈશું અને ઉપરથી થોડુંક એક્સ્ટ્રા પાણી નાખીશું અંદર આપણે. હવે આને આપણે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે ઉકળવા દઈશું. તો બેસન થોડું આપણે પાણી જે ચટણી છે એ થોડુંક ઉકળાય એના બાદ અંદર આપણે ટેસ્ટ માટે હળદર નાખીશું. હળદર નાખ્યા બાદ 5 થી 10 મિનિટ માટે એને ઉકાળવા દઈશું. તો આપણે અહીંયા ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા આપણે ગલકાના બી ભજીયા બનાવવાના છે. તો અહીંયા હું આ રીતે સ્લાઇસમાં ગલકા બી કટ કરું છું. તો અહીંયા આપણા ગલકા કટ થયા બાદ આપણે અહીંયા બીજી બાજુ એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને અહીંયા મેથીના ભજીયા બનાવીએ છીએ. થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું અને પછી આપણે એને કઢાઈમાં નીકાળી લઈશું. તો અહીંયા આપણે મેથીના ગોટા રેડી થઈ ગયા છે. થોડા ગોલ્ડન બ્રાઉન થયા છે, તો આપણે એને તેલમાંથી નીકાળી દીધા છે. હવે બીજી બાજુ અહીંયા આપણે બટેકાની સ્લાઇસ લીધી છે અને એને બી ફ્રાય કરીશું. જે આપણે બેસનની પેસ્ટ બનાવી હતી એનામાં ડીપ કરી અને આપણે અહીંયા ફ્રાય કરતા જઈશું. તો અહીંયા આપણે બટેકાની સ્લાઇસ બધી નાખી દીધી હતી. હવે એને સરખી રીતે ફ્રાય કરીશું જ્યાં સુધી એનો ગોલ્ડન બ્રાઉન કલર ના થાય.
તો અહીંયા આપણા ગોલ્ડન બ્રાઉન થોડો કલર થઈ ગયો છે એટલે આપણે ફરી એને નીકાળી દઈશું. અને હવે આપણે અહીંયા રતાળાના ભજીયા કરીશું. તો એની સ્લાઇસ લઈ લીધી છે અને બેસનમાં એને બી ડીપ કરતા જઈશું અને એની સ્લાઇસને આપણે ફ્રાય કરીશું. હવે તો આ રીતે આપણે અંદર બધા નાખી દીધા છે અને આ ભજીયા તો ફટાફટ ગોલ્ડન બ્રાઉન થાય છે તો એને ફટાફટ હલાવતા જઈશું અને પછી એને બી નીકાળી દઈશું. તો બીજી બાજુ હવે ગલકાના ભજીયા લઈ લીધા છે. ગલકાના ભજીયા એકદમ પાતળા હતા એટલે અહીંયા બે ત્રણ સ્લાઇસ સાથે લીધેલી છે અને પછી ડીપ કરી અને અહીંયા તેલમાં ફ્રાય કરવા માટે નાખીએ છીએ. તો અહીંયા આપણા બધા ભજીયા બનીને રેડી થઈ ગયા છે, ઓલમોસ્ટ ફ્રાય થઈ ગયા છે બધા ભજીયા. તો હવે આપણે એને પ્લેટમાં નીકાળી દઈશું. તો એક પ્લેટમાં હું અહીંયા ડુંગળી લીધી છે, ચટણી લીધી છે અને બહારથી અમે ખમણ લાવ્યા હતા તો એ બી ડીશમાં મૂકી દીધા છે.